હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે બપોર થઈ ગયું છે અને જો કેટલા 11:30 થઈ ગયા છે. તો આપણે અત્યારે રસોઈની તૈયારી કરીએ છીએ. તો રસોઈમાં છે ને મારે બ્રોકલીનું કંઈક બનાવવાનો વિચાર કર્યો છે. બ્રોકલી બાફવા મૂકું છું અને મેહુલ છે ને શક્કરિયા લઈ આવ્યા હતા. તો શક્કરિયા મેં બાફી નાખ્યા, લસણ ફોલી નાખ્યું અત્યારમાં અને મરચાંને એવું ધોઈ નાખ્યું છે. મરચાં ધોઈ નાખ્યા છે. તો આ બધું ધોઈને રાખ્યું છે, પણ હવે હું બનાવું કંઈ નક્કી ન હોય મારું. જેમ આઈડિયા આવતો છે એમ બનાવતી જાય. અને ધમભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. મારા ઓમભાઈ જો બેસી ગયા છે મસ્ત. અને સેટી ઉપર જો નાઇટ ડ્રેસના ઢગલા છે. બધા નાઇટ ડ્રેસ છે, દરવાજાની પાછળ ટીંગાડ્યા હતા મેં કાઢ્યા. કેટલા નાઇટ ડ્રેસ. અને મારા ધાર્મિકભાઈ જો નાઈ ધોઈને સરસ તૈયાર થાય છે. સીતારામ ધાર્મિકભાઈ. તો હાલો આપણે હવે રસોઈ બનાવી નાખીએ. અને મારા ધાર્મિકભાઈને જ છે ને વાંચવાની રજા પડી ગઈ છે. 10મા ધોરણની એક્ઝામ આવે એટલે વાંચવાની રજા પડી ગઈ. એટલે ભાઈ ઘરે હોય તો કોઈ ક્યારેક ન હોય, મતલબ વાંચવા ગયો જાય. એટલે આપણે બ્રોકલીને છે ને આવી રીતે કટ કરી લીધી છે અને લીલા વટાણા ફોલી લીધા છે અને બેયને આપણે પ્રેશર કુકરમાં લઈ લીધા છે. મતલબ કે ઢોકળીઓ આવે ને એમાં મૂકી દીધા છે. અને એને છે ને આપણે થોડાક સ્ટીમ કરી લઈએ 1 મિનિટ માટે, મતલબ કે બાફી લઈએ. વરાળથી જ બાફવાના છે. જો હું અત્યારે છે ને બનાવું છું બ્રોકલીની સબ્જી. તો એના માટે મેં જો અહીંયા બ્રોકલીનો પાછળનો હિસ્સો છે એ કટ કર્યો છે, મરચાં, ડુંગળી, લસણ અને અહીંયા બ્રોકલી બાફી લીધું છે. વધારે બાફ્યું છે. આ થોડુંક સલાડ કરવું છે ને એના માટે. અને મટર અને બ્રોકલીની સબ્જી બનાવી છે ને. અને અહીંયા અમારા ઓમભાઈ બેસી ગયા છે ખજૂરના ઠળિયા ખાવા, એને ખજૂર પાક ખાવો છે. અને ધમભાઈને બેસાડી દે થોડાક વટાણા ફોલવા માટે. મેં કીધું થોડાક જ રહ્યા છે ને બધું ફૂલ નહીં, અને હું બનાવી નાખું રસોઈ. અને હારો કુકિંગનો વિડીયો બનાવશે એના માટે મેં લેમ્પ ટીંગાડ્યો. જો અહીં પ્રકાશ પડે ને પરફેક્ટ, એટલે જો નહીં તો છે ને અંધારું પડે છે થોડું. અને સ્ટેન્ડ મૂકી દીધું. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ. અને કુકિંગના વિડીયો તમારે જોવા હોય તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ, અને બીજી ચેનલ મારી છે પ્રજ્ઞા શોર્ટ. બંનેમાં તમને કુકિંગના વિડીયો મળી જશે, તો એમાં વિઝિટ કરજો. અને એમાં પણ ચેનલ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે રસોઈ બનાવીએ આપણે. તો અત્યારે આપણે જમવામાં મટર બ્રોકલીની સબ્જી બનાવતી તો એ બનીને તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા જો મેં સર્વ પણ કરી લીધું છે. મેં વિડીયો ડેકોરેશન કર્યું હોય, પેલા વિડીયો બનાવ્યો હોય કુકિંગનો, તો એના માટે મેં ડેકોરેશન કર્યું હોય બધું. તો જો મરચાંને એવું બધું મૂકેલ છે, કેપ્સિકમ મરચાંને એવું બધું. અને ધમભાઈ વાટ જોઈને સુઈ ગયા છે, બધી સુઈ જાઉં. અને 1 વાગવા આવી ગયો છે. તો ચાલો ખાલી પરોઠા બનાવવાના છે, મેં ઓલું વાર લાગશે. અને મારા ઓમોભાઈ બેસી ગયા છે, ધમભાઈ તો સુઈ ગયા છે. તો ચાલો હવે પરોઠા બનાવી નાખીએ. અને બબ્બે ફોક્સ ચાલુ છે જો દિવસે તે કુકિંગના વિડીયો કરું તો મારે આની ઉપર લાઇટ જોઈએ. જો આવી રીતે એકદમ મસ્ત દેખાય લાઇટ. મેં કહે છે ને અંધારું પડે જો આ રીતનું. એટલે મમ્મી કઈ ખુશીમાં પરોઠા બનાવો છો? પપ્પા ઓલું શું કહેવાય, બ્રોકલી બહુ ઝાઝું લઈએ. બ્રોકલી એટલે ખુશી તો હું, તમે બધા ખુશ થઈને ખાઓ એ મારી ખુશી. તમે બધા રાજી થઈ જાઓ, મજા આવે, નવું નવું બનાવો, હું ધાર્મિક રાજી થઈ જાઓ. તો છોકરા હેપી તો મમ્મી હેપી. તમને ખુશ કરવાની ખુશીમાં બનાવું છું. પરોઠા અને બ્રોકલીનું શાક બનાવ્યું ને દાળ છે ને, પરોઠા મસ્ત લાગે. એટલે ન લાગે રોટલી આવે ન લાગે. એટલે પરોઠા બનાવ્યા. અમને હમણાં કીધું ને આપણે પરોઠા નથી બનાવ્યા ને. હા, એટલે હાલો પરોઠા બની જાય તું ધાર્મિક જમવા બે રીતે જાઓ. થોડું જુદા હાલો જમવાનું બની ગયું છે, પણ મેહુલની વાટે હતા ને મેહુલ આવે પછી ધાર્મિકને જગાડું. તો મેહુલ આવી ગયા છે. ધમભાઈ જો હુતાઈ ઓમ ધાર્મિકને જગાડાલ જમવા. અને મેહુલ આવી ગયા છે જો. કેમ ગયા? હું એનું ગોતું ને કેમ ગયા? મેં કીધું રૂમમાં આવી ગયું. આમ વહી ગયા છે બોલો. હું તો આમ ગોતવા ગઈ. ત્યાં લેવાઈ ગયા હતા. કેમ કે બગડેશ ગારાવાળા કે એમને ધોડ વાળા છે. એ તો આમ સવારમાં આવી ગયો હતો ને સાયકલ આખો, એટલે લઈ પહેર્યા છે. હાલો હવે હાથ પગ ધોઈ નાખો, જમવા બેસી જાય. હાલો હાથ પગ ધોઈ નાખો, જમવાનું વાટે છે તમારે વાટે છે ક્યારે નામે નવું લઈ આવે જાવ. મને અમને શ્વાસ નથી લેતો ને તો એ કે આવું લઈ આવે. ધમભાઈ જો અમારે. હાલો ધમભાઈ ઊભા થાવ બેટા. હાલ જમવાનું ચાલ. હાલ જમવાનું બની ગયેલું. ઊભો થા. તાવ પપ્પા આવી ગયા.
તમે શાક કેવું કીધું? સારું છે મસ્ત. ચાલો બધા જમવા. મેં લઈ જવા તો જમવા આવે છે. જમવા કરી દે એવું કરશું. જો બધાય જમી લીધું અને મેહુલ જો ફ્રીજ જોવે છે. આ મેહુલને છે ને રોજ ફ્રીજમાં ખાખા ખોળા કરવા જોઈએ. અને હાવમાં કેમ તપાસ કરે બધી એમાં મેહુલ રોજ ચેક કરે. અને મારે વાસણ તો બેહું છે. વાસણનો ઢગલો થઈ ગયો છે અને કપડાં ધોવા નાખ્યા છે. કપડાં ધોવાય છે. બસ કપડાં ધોવા નાખ્યા ને મશીને ચાપ કરતા ભૂલી ગઈ છે. મોડું થઈ ગયું. હા ધોઉં ભાઈ જો ખાંડ ચણા ને એવું ખાવા જોઈએ. હા તમારે લાવો બાપા લાવો. 2 વાગી ગયા. હાલો આપણે વાસણ વાસણ ઉટકી રાખ્યા. ધમપુર જમીને ભટકા દઉં જોઈએ. મમ્મી જો વાસણ ઉઠ્યા છે. મમ્મી વાસણ ઉઠે છે અને ભાઈ આપણે છે ને ફોન જોવે છે. ભાઈ ને પપ્પા બી ફોન જોવે છે. ભાઈ પપ્પા ફોન જોવે છે. ખજૂર ખોલતા ખોલતા હારે ખાતા જ આવશો. ઈ તને થીડી નથી ખબર. ઈ તો એક ખાવા જ બેઠા છે. પણ આ તો આરા ખડિયા કોના થોડા તમારે ઓલા કરવાની ને એટલે અક્કલ બતાવ ખબર પડે ને કે તમે મારી માં દીકરો ખાવા જ બેઠા છે. એની થીડી હું છે જો શું છે થિયરી? મગજ છે એ જ વાત છે. તમારે પાસે મગજ જેવું કઈ છે જ નહીં. તમારે નિરીક્ષણ તો શું કર્યું? લઈ લે બધું. ખજૂર ખજૂર ઓલું કાઢી નાખે ને ખડિયા મોઢામાં નાખે છે. થિયરી છે. સ્પીડ વધી ગઈ? તમને થિયરી એવું કે સ્પીડ વધી કે નહીં? સ્પીડ વધી હો ભાઈ. આ સિમ્પલ નતો હોય કેમ દાણા બળમ નાખ્યો. આ બધું મોઢામાં પછી ભરી નાખ્યું. ખડિયા બધા મોઢામાં ભરીને રાખ્યા છે. ગળી નહીં જતા. અમે બધાએ મદદ કરી હતી એટલે મમ્મીને જો વેલા ખજૂર પાક બની ગયો ને મમ્મી. હા મદદ તો થઈ જાય ને. એક જણું કરે તો વાર લાગે છે. બધા જણા કરતા ટાઈમ થોડોક બચી જાય એટલે જલ્દી થઈ જાય. કેવું કટિંગ કર્યું છે તમે દેખાડો તો. આ રીતે કટિંગ કરવા પણ એ તો આપણે ખજૂર પાકમાં બિરયાની રેસીપી મૂકી જ છે. પણ જે લોકોને ખજૂર પાક બનાવવાનું બાકી હોય એને આપણે રેસીપી મૂકી છે. મારી કુકિંગની ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ. અને આપણી બીજી ચેનલ છે એનું નામ છે પ્રજ્ઞા શોર્ટ. બંને ચેનલમાં તમને ખજૂર પાકની રેસીપી મળી જશે. અને અલગ રીતે બનાવો હોય થોડુંક તો એ જ ચેનલમાં મારી બીજી પણ રેસીપી મૂકેલી છે ગયા વર્ષની. એ પણ બહુ મસ્ત અલગ રીતે બનાવે છે. એમાં પણ વિઝિટ કરજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કામ ભાઈ હા. મમ્મી અત્યારે શેની તૈયારી કરો છો? અત્યારે એક નવીન રેસીપી બનાવું છું યુનિક. એના માટે છે કેપ્સિકમ, લીલી ડુંગળી, પછી બ્રોકલી લઈ લીધું છે. બાકી નાખી બ્રોકલી વગર ખાલી બનાવું છું. અને હારે બ્રેડ. એક યુનિક રેસીપી બનાવે છે. અને મસ્ત કરાવી દેવાનું છે ઓમભાઈને ગાઈને ફૂલ ડે મજા મજા. હે તારી કઈને મોજે મસ્ત કરાવી દેવાનું છે આજે. કાઢું કે કાઢો અને ધમુને તો શરમ આવે આમ વિડીયો બંધ હોય ત્યારે વાલ કરવાનું કદું. હા રામ પાસ જોઈ જતા ધાર્મિક તો એની મમ્મીને બહુ વાલ કરે. નવીન બનાવવાનું ટ્રાય કરું છું. આનું બેડનું બધું આમાં આવશે. ધમુભાઈ અલગ જ રેસીપી ધાર્મિક ખાતા જમે વાહ મમ્મી વાહ મજા પડી. ધમુભાઈને મોજ કરવાનું છે. આ રોજ વાંચે છે ને એટલું બધું એટલે હું તો કંઈક આમાં ફારવર્ડ ખોડાવું છે ને આમ વાંચવાની મજા પડી જાય ને હે એટલે. હેલો મિત્રો, તો આપણે અહીંયા અંદર આવ્યો ને રસોડામાં તો આ તો મમ્મી આમ જો લગન જેવું ઓલું આવે ને શું કહેવાય ને સ્ટાર્ટર આવે ને એટલે સ્ટાર્ટરનું નામ શું આપે. આ જો બે ભાઈ ટેસ્ટિંગ કરવા માટે આવી ગયા છે. આમાં ધમુભાઈને મોઢામાં પાણી આવવા માંડ્યું. કાદું અહીંયા જો આ ટોસ હોય ને ટોસને મેં તળી લીધા છે. જો એકદમ ક્રિસ્પી થઈ ગયા.
કડકડિયા કરી લીધા છે ને અહીંયા સલાડ બની ગયું છે આપણું હેલ્ધી સલાડ હો. તમે શું કહેવાય આને? હેલ્ધી છે ને હું બ્રોકલી સલાડ બનાવ્યું છે ભાઈ. હાલો બધા જમવા. કા બ્રોકલી કેવું બન્યું તમે? મસ્ત સલાડ કેવું બન્યું? સલાડ આપણું એ બહુ મસ્ત. આવ્યું તને? જમવામાં ખાલી સલાડ ને પીરા જ છે, પેટ ભરાઈ જાય આપણું પૂરેપૂરું. ખીરથી જ પેટ ભરાય છે, સલાડની જરૂરી ન પડે. મેં બાકી નહીં કીધું ને કે તમારે લઈને જ જવાનું. બધી વાત ખોટી કરી માં. નહીં, એવું બરાબર નથી. એને નહોતું આવું. નહીં. મેં તને કીધું આલે ભાઈ આવું હોય તો આ એમનું બોલ. એવું નહોતું કીધું. તમે કીધું હા વેડા છે. હા. લાળ થોડા સવાનો હોય આયલ તને બાળક વિદ્યાર્થી જ નો કહેવાય. આ એટલે વાળ દસમાં વિદ્યાર્થી લેવાનું દોષ કે તું વાળ કપાય નહીં એને ખબર પડવી પડે. ઓમ હજી ઓલો છે હો ને વાળ કપાવવો તો જા. હા આનું લઈ લો હાલ. એટલે ફટાફટ કાપી દે સાહેબ આનું લઈ લો. વાળે વ્યવસ્થિત કાપી દે હાલ ને વાળ થઈ જાય વ્યવસ્થિત હજી 15 દિવસ વાત. હું જો હજી કામ કરવાનું બાકી છે ને થાકી ગઈ તો એક ધારી કામ બધી 5 વાગ્યાના રસોડામાંથી તમે લાંબી થઈ જાઓ. વાસણ ધોવાનું બાકી ને મારા ધમુ ભાઈ જો હેર કટિંગ કરે. બતાવી દમો ધમુ બતાવી તો એ કે ટકલું બતાવી તો ખરા. કાંઈ ટકલોથી મસ્ત લાગે જો આમ બતાવી. અમારા ધાર્મિકને છે ને થોડાક આમ આગળથી લાંબા વાળ હોય ને એવા ગમે અને એનો વાળ કટ કરાવવાનું કહીને એટલે એને સજ્જનો ગમે કે ટકલો લાગે એમ. એ કે મારે કાન દેખાય. ધમુ કે મારે કાન દેખાય એટલે. અને મેહુલ નીચે ગયા છે વાટે ઉભાસથી નીચે બોલાવે તો હાલો જાય. મેહુલ શું કામ છે જોઈ કે હાલ કે કાંટો મારવા જાય. તો હાલો જઈ આવી. રવિવારની રજા છે તો આજનો દિવસ તો મારો આખો કિચનમાં જ ગયો. આખો દિવસ કિચનમાં કંઈકનું કંઈક નવીન બનાવ્યા કરે. મેં કીધું રવિવાર છે છોકરાને ખુશ કરીએ તો મજા આવે. મને રસોઈ બનાવવાની મજા આવે અને છોકરા થોડાક રાજી થઈ જાય અને છોકરા થોડું વ્યવસ્થિત જમી લે અને રજા હોય એટલે કંઈક આવું બનાવે એટલે છોકરાને વધારે મજા આવે. અને અત્યારે 11:15 થવા આવ્યા ને અત્યારે કામ કરીને નવરી થઈ તો એ વાસણ ચડાવવાનું બાકી હોય કેમ કે ભીના ઉપર ચડાવવાનું પછી નિરાતે ચડાવ કોરો ખાઈને પછી ઓમભાઈ નવભાઈ પથારી કરવા માંડ્યા છે. બે ભાઈ પથારી કરે છે. તો હું ભાઈ તમારે લાંબાઈ થઈ ગયા અને મેં અંદર એનું કંઈક કામ કરતા હશે. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો ફરીથી મળશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને સીતારામ.